टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરકાર એટલા માટે નિયમો બનાવતી હોય કે લોકોને અગવડ ના પડે, ખરા અર્થમાં હકદાર લોકો સરકારી લાભ અને યોજનાઓથી વંચિત ન રહી જાય. પરંતુ સરકારનો એક નિયમ એવો છે કે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક નિયમ એવો છે કે હજારો યુવાનોના સપના રગદોડી રહ્યો છે. એક નિયમ એવો છે જે કહી રહ્યો છે કે ભલે ગમે તેટલું ભણો પણ દાખલો નહીં હોય તો નોકરી પણ નહીં જ મળે. વાત એવી છે કે 56 ભોગ સાથે થાળી તૈયાર છે, પણ નિયમ એવો છે કે તમારે તેને હાથ કે પગના આધાર વિના જ પૂરી કરવાની છે. બનાસકાંઠાના પર્વતીય વિસ્તારોમાં રહેતો આદિવાસી સમાજ આજે એક અજીબ સંઘર્ષમાં ફસાયો છે, જ્યાં પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને ભણાવ્યા, પરીક્ષા પાસ કરી, નોકરીનો ઓર્ડર પણ આવ્યો, પણ સરકારના એક નિયમે સપનું તોડી નાખ્યું. સરકારી નિયમ એવો છે કે તેના કારણે હાથમાં નોકરીનો ઓર્ડર હોવા છતાં યુવાનો બેરોજગાર બનીને બેઠા છે. આ અન્યાયનું કારણ સરકારની એ શરત છે જેમાં જાતિના દાખલા માટે વર્ષ 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે, પણ દાયકાઓ જૂના દસ્તાવેજો લાવવા ક્યાંથી? યુવાનો માટે નડતરરૂપ બનેલા આ નિયમના કારણે આજે હોશિયાર યુવાનોની મહેનત પાણીમાં જઈ રહી છે. તેઓ હતાશ થઈને હવે ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. એક હાથમાં બદલીનો ઓર્ડર છે અને બીજા હાથમાં ખેતરનો પાવડો. અમીરગઢ તાલુકાના ખેતી કરતા આ યુવકનું નામ હસમુખ ગમાર છે. તેણે પણ ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરેલી છે. તેનો ઓર્ડર પણ આવી ગયો છે, તેમ છતાં હસમુખને નોકરી મળતી નથી, કારણ કે 1950 પહેલાંનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. પહેલાં કોઈ શાળાઓ નથી, કોઈ સુવિધાઓ નથી, ત્યારે હવે 1950 પહેલાંના પુરાવા માગે છે, એટલે અમારી જોડે મળતા નથી. અને સરકારમાંથી વિશ્લેષણ સમિતિ એવું કહે છે કે 1950ના પુરાવા લાવો, એ અમારી જોડે નથી. એના માટે અમને 3 વર્ષથી અટકાવી રાખ્યા છે. અમે છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરી છે, મામલતદાર કચેરી રજૂઆત કરી, કલેક્ટર કચેરી રજૂઆત કરી, પ્રાંતમાં રજૂઆત કરી, છતાં અમારી કોઈ સરકાર સાંભળતું નથી. ફક્ત હસમુખ જ નહીં, મહેશ ડાભી નામના એક યુવકે પણ સરકારી નોકરીની પરીક્ષામાં સફળતા મેળવી. તેમની પાસે પણ સર્ટિફિકેટનો ઢગલો છે, પણ 1950 પહેલાંનું પ્રમાણપત્ર ન હોવાના કારણે આજે તેને ખેતી કરવા માટે મજબૂર થવું પડ્યું છે. વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરીને ઓર્ડર મેળવનાર મહેશ ડાભીનું સરકારી નોકરીનું સપનું તંત્રના કોઈ તર્ક વિનાના નિયમના કારણે રોડાઈ ગયું છે. મહેશની વાત સાંભળશો તો તમને સમજાશે કે આટલી મહેનત કરવા છતાં જો નોકરી ન મળે તો કેટલો આઘાત લાગે. અભ્યાસ 12 પછી 3 વર્ષ ડિપ્લોમા કર્યું. ડિપ્લો પૂરું કરી અને 3 વર્ષ પછી મેં ડિગ્રીમાં એડમિશન લીધું BE સિવિલમાં. એ પૂરું કરીને પછી મારે ડિપ્લો ઉપર પછી મેં એક્ઝામ આપી, એટલે હું નોકરી લાગ્યો વર્ક આસિસ્ટન્ટમાં નોકરી લાગ્યો. એટલે પછી મને વેરિફિકેશન માટે બોલાયા, અને વેરિફિકેશન માટે બોલાયા એટલે અમારી જોડે 1950ના પુરાવા માંગે. એટલા પુરાવા અમારી જોડે હોતા નથી. અમે ક્યાંથી પુરાવા લાવીએ? ને અમને 2-3 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી અમને કોઈ નિરાકરણ આવ્યું નથી, અને કોઈ અમે ઓર્ડરે આપતા નથી, ને કોઈ એક્શન બી લેતા નથી. તે સ્થળ તપાસ કરવા બી હજી સુધી આવ્યા નહીં કે તમે આવશું એમ કરીને અમને ઉલ્લુ બનાવે. ને અમારે પછી બીજું કરવાનું હું, અમે નેટ તો અમને ભણાય અમારા ઘરેથી. પૈસા નહોતા તો પૈસા બીજા જોડેથી લાવી, વળી ફી ભરવાની, વળી કે અડો પૈસા ખાવાના જોઈએ તો કે ખાવાના, પછી પાછા ખાવાના પૈસા આપવા આવવાનું. એવી અમે ખૂબ તકલીફો કરી છે, અને છતાં આ સરકારને કોઈ હજી ખબર પડતી નથી કે આટલું અમે કેટલું હેરાનગતિ કરે છે. પુરાવામાં માંગે છે 1950નો પુરાવો કે વયપત્રકમાં તમે કે જે ટાઈમે દાખલ થયા ને તમારા બાપ દાદા, એ ટાઈમે તમે પુરાવા લાવો, તો એ ટાઈમે અમે પુરાવા ક્યાંથી લાવીએ? એક તરફ સરકાર આદિવાસીઓનું જીવન ધોરણ સુધારવાના દાવા કરે છે, અને બીજી તરફ આદિવાસી વિદ્યાર્થીઓને જ અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે આદિવાસી સમાજ છેલ્લા 1.5 વર્ષથી લડત આપી રહ્યો છે, પરંતુ તેમની રજૂઆત કોઈ જ સાંભળતું ન હોવાના કારણે આખરે છેક ગાંધીનગર પણ રજૂઆત કરાઈ છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસીઓએ પદયાત્રા કરી હતી.
કાંતિ ખરાડીએ આદિજાતિ મંત્રી સમક્ષ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી, પરંતુ હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. અમીરગઢના વાલીઓનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવીને આગળ વધારવા માગે છે, પરંતુ સરકારી નોકરી ન મળવાના કિસ્સા જોઈને હવે તેમની પણ હિંમત થતી નથી. મહેશ ડાભી અને હસમુખ કમાળના માતા પિતાએ તેમને પેટે પાટા બાંધીને અભ્યાસ કરાવ્યો. પૈસા ન હોવા છતાં ગમે તે રીતે સગવડ કરીને દીકરાના ભણતરને પ્રાધાન્ય આપ્યું. પણ આજે જ્યારે સફળતાનો લાડવો હાથમાં આવી ચૂક્યો છે, તેમ છતાં સરકાર જાણે તેમને કહી રહી છે કે આ લાડવો તમારા માટે ખાવા લાયક નથી. આ લાડવો ફક્ત જોવાથી જ સંતોષ માનો. અને તેના જ કારણે આજે વાલીઓનું હૈયું પણ કકડી ઉઠ્યું છે. નેટ તો ભણાયા છે, હવે એટલે આ નોકરી મળી છે ને હવે નોકરી નહીં હાલતા પુરાવા ક્યાંથી લાવવા? એ કેટલી તકલીફ કરીને ભણાયા છે કે મજૂરી કરે મારા ઘેરથી, અમે ઢોરોનું કરાવો, ખેતર એ જમીન ઓછી હોય તેમ આપણે બીજા જોરે મજૂરી કરીને ભાગ રાખીને એવું કરીને એ ભણાયા છે. જો આવી કઠોર પરિસ્થિતિમાંથી દીકરા આગળ આવ્યા હોય તો તેમને સપોર્ટ કરવાનો હોય, તેમને સહયોગ આપવાનો હોય, તેના બદલે નગરોળ સરકારી તંત્ર તેમની સાથે મજાક કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. યુવાનો પાસે આધાર કાર્ડથી લઈને રહેઠાણના બીજા તમામ પુરાવા છે, તો પછી 1950નું પ્રમાણપત્ર માંગીને કેમ આદિવાસી વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે? તે પણ એક સૌથી મોટો સવાલ છે. જો સરકાર સાચી જ આદિવાસીઓનું કલ્યાણ કરવા માંગતી હોય તો આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ, કારણ કે જો મહેનત કર્યા પછી પણ તેનું ફળ આવા લોજિક વિનાના નિયમોના કારણે નોકરી ન મળે તો સરકારી તંત્રનું તો કંઈ જ નહીં જાય, પણ આદિવાસી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. અને એટલે જ વાલીઓમાં સરકાર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. મારે આ ભત્રીજા જ્યારે નાના હતા ત્યારથી અભ્યાસથી મેં થોડી મહેનત કરી, આ બાળકો પાસે મેં મહેનત કરી ને છોકરા કહેતા કાકા મને થોડા ભણાય તો હું થાકીને મજૂરી કરીને ઘરે આવતો થાકેલો તો છતાંય પણ આ છોકરાઓ આવતા કાકા પાસે આવીને બેસતા તો મને શીખવાડતો હું છોકરો કે કહેશે કે અમારે કાકા આગળ વધવું છે. અત્યારે છોકરા મહેનત એટલી કઠિનાઈ કરીને અભ્યાસ કરીને આગળ વધ્યા, તો હવે આગળ વધ્યા છતાં પણ એ નોકરી નથી, નોકરી લાગેલી નોકરીને એ અત્યારે સરકારીને પદ આપતા નથી. યુવાનોનું ભવિષ્ય હવે સરકારના હાથમાં છે. સરકારે જે નિર્ણય કરવાનો છે તે આદિવાસી યુવાનોની સાથે છે કે પછી સામે છે? આશા રાખીએ કે આ દિશામાં સરકાર સકારાત્મક પગલાં લઈને ગરીબ આદિવાસી યુવાનોને ન્યાય અપાવશે.